78માં સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય ઉત્સવ ખેડા નડિયાદ મુખ્યમંત્રીએ નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કરાવ્યું। સરદાર સાહેબની જન્મભૂમિ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણીમાં તિરંગો લહેરાવી ધ્વજવંદના કરાવતા સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગિતા, સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના 7 સપ્તર્ષિ સંકલ્પોની વિભાવના સ્પષ્ટ કરી હતી। આ સંદર્ભમાં તેમણે કહ્યું કે જેમ આઝાદીના જંગમાં ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના નેતૃત્વમાં પથદર્શક બન્યું હતું, તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં આ સુશાસન સપ્તર્ષિથી ગુજરાત પથદર્શક બનશે। મુખ્યમંત્રી આ રાષ્ટ્રીય પર્વે પ્રજાજનોને આપેલા પ્રેરક સંદેશમાં સુશાસન સંબંધિત 2 મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા માટે માર્ગોના વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ માટે ₹5,017 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી। એટલું જ નહીં, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ લોકોને આવરી લેવાના હેતુથી જરૂરિયાતમંદ NFSA પરિવારોની માસિક આવકની મર્યાદા ₹15,000થી વધારી ₹20,000 કરવાની પણ તેમણે ઘોષણા કરી હતી। ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અમે નાગરિકોની સેવામાં સમર્પિત છીએ। નેશન ફર્સ્ટના ભાવથી કામ કરી દરેક ગુજરાતીમાં દેશ પ્રત્યેનો ભાવ બળવંતર બને તેવો સરકારનો ધ્યેય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લિવિંગ વેલની વિભાવના સ્પષ્ટ કરતા કહ્યું કે નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવે અને ઇઝ ઓફ લિવિંગ વધે તે માટે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એમ સમાજના 4 સ્તંભોને કેન્દ્રબિંદુમાં રાખવામાં આવ્યા છે। મુખ્ય સચિવ રાજકુમાર અને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય મુખ્યમંત્રીને પોડિયમ તરફ દોરી ગયા હતા। વાયુસેનાના હેલિકોપ્ટરે રાષ્ટ્રધ્વજ પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી હતી। મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું। આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ નરેશ ગનવાણી, હાલાર એક્સપ્રેસ ન્યૂઝ, નડિયાદ।